જો તમારું પણ ઈપીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય તો આ સમાચાર તમારા માટે કોઈ મોટી રાહતથી કમ નથી. અને આ જ છે આજની કામના સમાચાર. વિચારો, પહેલા પીએફના પૈસા નીકાળવા માટે અઠવાડિયા, ક્યારેક મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે જો તમારા બધા ડોક્યુમેન્ટ સાચા છે તો તમારો પીએફ ક્લેમ માત્ર 3 દિવસમાં તમારા ખાતામાં આવી શકે છે. જી હા, ઈપીએફઓ એ પોતાના કરોડો મેમ્બર્સ માટે ક્લેમ સેટલમેન્ટનો નિયમ પૂરી રીતે બદલી નાખ્યો છે. આખરે શું છે નિયમ? કોને મળશે આનો ફાયદો? અને તમારે અત્યારે શું કરવું જોઈએ? આવો સરળ ભાષામાં સમજીએ. જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારી સેલેરીમાંથી પીએફ કપાય છે તો આ સમાચાર તમારા માટે બહુ કામના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પીએફ ક્લેમ સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે જે સભ્યોનો રેકોર્ડ પૂરી રીતે અપડેટ છે અને જેમનો ક્લેમ બધી શરતોને પૂરી કરે છે તેમનો પીએફ ક્લેમ માત્ર 3 દિવસમાં પતાવી શકાય છે. અત્યાર સુધી કેટલાય લોકોને પીએફના પૈસા મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. કારણ હતું મેન્યુઅલ તપાસ, અધૂરા દસ્તાવેજો અથવા પછી કોઈ ટેકનિકલ ખામી. પરંતુ પીએફ ક્લેમ પ્રોસેસ વધારે ડિજિટલ અને ઓટોમેટેડ બનાવી રહ્યા છે જેથી લોકોને જલ્દી પૈસા મળી શકે. એટલે કે જો તમારો યુએનએ એક્ટિવ છે, આધાર તેની સાથે લિંક છે, પાન અને બેંક એકાઉન્ટની ડિટેલ્સ અપડેટ છે અને કેવાયસી પૂરી રીતે સબમિટ છે અને તમારો મોબાઈલ નંબર ચાલુ છે તો તમારો ક્લેમ પહેલાની સરખામણીએ ક્યાંય વધુ ઝડપથી પ્રોસેસ થઈ શકે છે. ઈપીએફઓ એક બીજો મોટો ફેરફાર કર્યો છે. પહેલા ઓટો સેટલમેન્ટ હેઠળ માત્ર 1 લાખ સુધીના એડવાન્સ પીએફ ક્લેમ આપમેળે મંજૂર થતા હતા. હવે આ લિમિટે વધારી 5 લાખ કરી દેવામાં આવી છે. આનો મતલબ છે કે વધારે પ્રમાણમાં ક્લેમ કોઈપણ મેન્યુઅલ તપાસ વગર સીધા પ્રોસેસ કરી શકાશે. આનો સૌથી મોટો ફાયદો એ લોકોને મળશે જેમને અચાનક પૈસાની જરૂર પડે છે, જેમ કે મેડિકલ ઇમરજન્સી, બાળકોનો અભ્યાસ, લગ્ન, ઘર ખરીદવું, નોકરી છૂટી જવી. આ બધી પરિસ્થિતિઓ આમાં સામેલ છે અને પીએફના પૈસા પહેલા કરતાં ક્યાંય જલ્દી મળી રહેશે. એટલું જ નહીં, ઈપીએફઓએ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી છે. જો કોઈ અધિકારીના કારણે કોઈ યોગ્ય કારણ વગર ક્લેમ 20 દિવસથી વધુ લટકે તો તેના પર 12% સુધી પેનલ ઇન્ટરેસ્ટ લગાવવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. આનો હેતુ એ નક્કી કરવાનો છે કે લોકોના ક્લેમ વિના કારણે વધુ દિવસો સુધી વિલંબિત ન રહી શકે. જોકે અહીં વાત સમજવી ખૂબ જરૂરી છે કે 3 દિવસમાં ક્લેમ સેટલમેન્ટનો ફાયદો માત્ર એ જ કિસ્સાઓમાં મળશે જ્યાં બધા દસ્તાવેજો સાચા હશે અને જ્યાં કોઈ એક્સ્ટ્રા તપાસની જરૂર નહીં પડે. જો તમારા રેકોર્ડમાં કોઈ ગડબડ છે કે કેવાયસી અધૂરું છે તો ક્લેમમાં વધુ સમય લાગી શકે છે. તેથી જો તમે અત્યાર સુધી તમારો યુએનએ એક્ટિવ નથી કરાવ્યો, આધાર લિંક નથી કર્યો કે બેંક એકાઉન્ટ અપડેટ નથી કર્યું કે કેવાયસી પૂરું નથી કર્યું તો તેને વહેલામાં વહેલી તકે પૂરું કરી લો. આનાથી ભવિષ્યમાં પીએફ નીકાળવામાં કોઈ પરેશાની નહીં થાય. અસલમાં આ ફેરફાર ઈપીએફઓ 3.0 ડિજિટલ અભિયાનનો એક હિસ્સો છે. આવનારા સમયમાં ઈપીએફઓ યુપીઆઈ દ્વારા પીએફ ઉપાડ અને એટીએમ જેવી ફેસિલિટીઝ પર કામ કરી રહ્યું છે જેનાથી પીએફ ઉપાડવું પહેલા કરતાં વધુ સરળ બની શકે. જો તમે પણ ઈપીએફ સભ્યો છો તો તમારા દસ્તાવેજો આજે જ ચેક કરી લો, કારણ કે હવે તમારા મહેનતના પૈસા અઠવાડિયે નહીં પરંતુ માત્ર 3 દિવસમાં તમારા બેંક ખાતા સુધી પહોંચી શકે છે. હવે તમે એ જાણી લો કે જો તમે જરૂર પડવા પર એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઈપીએફમાંથી એડવાન્સ પૈસા નીકાળવા એટલે કે પાર્શિયલ વિડ્રોવલનું વિચારી રહ્યા છો તો પહેલા નવો નિયમ જાણી લો. નવી પીએફ સ્કીમ હેઠળ હવે પીએફમાંથી એડવાન્સ પૈસા ઉપાડવાની રીત બદલાઈ ગઈ છે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે તમારા પીએફ એકાઉન્ટનું ઓછામાં ઓછું 25% બેલેન્સ હંમેશા ખાતામાં રાખવું જરૂરી રહેશે. એટલે કે હવે પૂરું બેલેન્સ ઉપાડવાની અનુમતિ તમને નહીં હોય. લગ્ન, અભ્યાસ, સારવાર, ઘર ખરીદવું કે બીજી જરૂરિયાતો માટે પૈસા ઉપાડવાના નિયમો પણ નવી રીતે નક્કી કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે પીએફ વિડ્રોવલ સાથે જોડાયેલા નવા નિયમો શું છે અને નોકરી દરમિયાન ક્યારે કેટલા પૈસા તમે ઉપાડી શકો છો. નવા નિયમ મુજબ તમારા ઈપીએફ એકાઉન્ટના કુલ બેલેન્સનો ઓછામાં ઓછો 25% હિસ્સો હંમેશા તમારા ખાતામાં રહેશે. તમે માત્ર બચેલા 75% એમાઉન્ટમાંથી જ એડવાન્સ પૈસા ઉપાડી શકશો. આનો હેતુ એ છે કે કર્મચારીઓના રિટાયરમેન્ટ માટે થોડા પૈસા હંમેશા સુરક્ષિત રહે. નવા નિયમમાં એક નવો શબ્દ જોડવામાં આવ્યો છે જેને એલિજિબલ મેમ્બર બેલેન્સ કહેવામાં આવે છે. આની સરળ ભાષામાં સમજીએ તો તમારા પીએફ ખાતામાં જેટલા કુલ પૈસા છે તેમાંથી 25% હિસ્સો અલગ રાખવામાં આવે. આ પછી જે 75% રકમ બચી છે તે જ તમારી એલિજિબલ મેમ્બર બેલેન્સ. આ જ રકમના આધારે નક્કી કરી શકાય છે કે એ નક્કી થશે કે તમે
અલગ અલગ જરૂરિયાતો માટે કેટલા પૈસા ઉપાડી શકો છો. ઉદાહરણ માટે જો તમારા પીએફ ખાતામાં 10 લાખ છે તો 2.5 લાખ રૂપિયા એટલે કે 25% ખાતામાં જ રહેશે. બાકીના 7.5 લાખ એલિજિબલ મેમ્બર બેલેન્સ હશે. આ 7.5 લાખમાંથી નિયમ મુજબ પૈસા ઉપાડી શકાશે. તો હવે સવાલ એ છે કે કઈ જરૂરિયાતો માટે પીએફમાંથી એડવાન્સ પૈસા નીકાળી શકાશે. તો ઈપીએફ સ્કીમ હેઠળ કેટલીક નક્કી કરેલી જરૂરિયાતો માટે જ એડવાન્સ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે. આમાં ઘર ખરીદવું, બનાવવું, જમીન ખરીદવી, હોમ લોન ચૂકવવી, ઘરનું સમારકામ કરાવવું, સારવાર, અભ્યાસ, લગ્ન અને કેટલીક ખાસ પરિસ્થિતિઓ સામેલ છે. તો હવે ઘર ખરીદવા, બનાવવા કે હોમ લોન ચૂકવવા માટે કેટલા પૈસા મળશે? જો તમે ઘર ખરીદવા માંગો છો, ઘર બનાવી રહ્યા છો કે જમીન ખરીદી રહ્યા છો, હોમ લોન ચૂકવી રહ્યા છો અથવા પછી ઘરનું સમારકામ કરાવી રહ્યા છો, તો નક્કી કરેલી શરતો મુજબ તે પૂરી થવા પર એલિજિબલ મેમ્બર બેલેન્સના 100% સુધી એડવાન્સ ઉપાડી શકાય છે. આગલો સવાલ એ પણ છે કે સારવાર માટે પીએફમાંથી કેટલા પૈસા ઉપાડી શકીએ? તો જો કર્મચારી કે પરિવારના કોઈ સભ્યના સારવાર માટે પૈસાની જરૂર છે તો એલિજિબલ મેમ્બર બેલેન્સથી 100% એમાઉન્ટ ઉપાડી શકાય છે. હવે તમને જણાવીએ કે અભ્યાસ માટે તમે કેટલા પૈસા ઉપાડી શકો છો. હાયર એજ્યુકેશન માટે કર્મચારી પોતે કે પરિવારના સભ્યના નામે એલિજિબલ મેમ્બર બેલેન્સથી 100% એમાઉન્ટ ઉપાડી શકે છે. જ્યાં સુધી તમે ઈપીએફઓના મેમ્બર છો ત્યાં સુધી 10 વાર જ એડવાન્સ પૈસા ઉપાડી શકો છો. 10 વારની ગણતરી પૂરી થયા પછી તમે અભ્યાસના નામે ફરીથી પૈસા નહીં ઉપાડી શકો. હવે તમને જણાવીએ કે લગ્ન માટે પીએફ એકાઉન્ટમાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો. પોતાના પરિવારના કોઈ સભ્યના લગ્ન માટે તમે એલિજિબલ મેમ્બર બેલેન્સથી 100% એમાઉન્ટ ઉપાડી શકો છો. તમે તમારી આખી નોકરી દરમિયાન આ સુવિધાનો ઉપયોગ મેક્સિમમ 5 વાર કરી શકો છો. અચ્છા, તો હવે કઈ બીજી જરૂરિયાતો છે જ્યાં તમે પૈસા ઉપાડી શકો છો? તો જો તમારે પૈસાની તંગી છે અથવા પછી તમે કોઈ ઇમરજન્સીમાં છો તો નિયમો હેઠળ મંજૂરી હોય તો તમે તમારા પીએફ ખાતામાંથી મળનારા કુલ પૈસામાંથી પૂરેપૂરા 100% એડવાન્સ ઉપાડી શકો છો. મુસીબતના સમયે તમને તમારા પીએફ બેલેન્સનો 25% અનિવાર્ય બેલેન્સ છોડીને જે પણ હિસ્સો ઉપાડવાની મંજૂરી મળે છે તમે તે પૂરેપૂરા 100% પૈસા એડવાન્સ રીતે ઉપાડી શકો છો. હવે જાણી લો કે પીએફમાંથી એડવાન્સ પૈસા ઉપાડવા માટે જરૂરી શરતો શું છે. સામાન્ય રીતે પીએફમાંથી એડવાન્સ પૈસા ઉપાડવા માટે કર્મચારીનું ઓછામાં ઓછું 12 મહિના સુધી ઈપીએફઓનું મેમ્બર હોવું જરૂરી છે. જો કે કેટલાક ખાસ મામલાઓમાં જેમ કે નોકરી છોડવાની સ્થિતિમાં અથવા પછી કોઈ નવો નિયમ લાગુ થઈ જાય તો તે થઈ શકે છે. તો શું 5 વર્ષવાળી સર્વિસનો નિયમ હવે પણ લાગુ છે? જી હા, પરંતુ આનો સંબંધ પૈસા નીકાળવાની પરમિશન સાથે નથી. જો કોઈ કર્મચારીએ સતત 5 વર્ષની નોકરી પૂરી નથી કરી તો આની અસર પીએફ વિથડ્રોવલ પર લાગનારા ટેક્સ પર પડી શકે છે. એટલે કે 5 વર્ષનો નિયમ માત્ર ટેક્સ માટે છે, એડવાન્સ પૈસા નીકાળવા માટે નથી. હવે તમને જણાવીએ કે પીએફ બેલેન્સ વિથડ્રોવલ માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. ઓનલાઈન ક્લેમ કરવા માટે તમારી પાસે આધાર સાથે લિંક યુએનએ, પૂરું કેવાયસી, યુએનએ સાથે જોડાયેલું બેંક એકાઉન્ટ અને જરૂર પડવા પર પાન હોવું જોઈએ. જે કારણથી પૈસા ઉપાડવામાં આવી રહ્યા છે તે મુજબના કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ માંગવામાં આવી શકે છે. જો કે સારવાર માટે મેડિકલ રેકોર્ડ, અભ્યાસ માટે એડમિશન ફી કે તેને લગતા ડોક્યુમેન્ટ્સ અને ઘર સાથે જોડાયેલા કાગળો, જો તમે ઘર બનાવી રહ્યા છો તો કેવાયસી પૂરું છે તો મોટેભાગે ઓનલાઈન ક્લેમમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી પડતી. જો કે જરૂર પડવા પર ઈપીએફઓ એડિશનલ ડોક્યુમેન્ટ માંગી શકે છે. નવા નિયમમાં ઈપીએફ કોન્ટ્રીબ્યુશન ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બધા પહેલાની જેમ જ લાગુ રહેશે. તો કોઈ પણ પ્રકારની અફવાઓ પર તમે આકર્ષિત ન થાઓ, ના તો તેના પર રિસ્પોન્ડ કરો. આખરે સૌથી મોટો સવાલ છે કે શું પીએફના પૈસા ઉપાડી લેવા યોગ્ય રહેશે? ઈપીએફઓનું કહેવું છે કે પીએફને રિટાયરમેન્ટ માટે સેવિંગના રૂપમાં જોવું જોઈએ. તેથી એડવાન્સ વિથડ્રોવલ ત્યારે જ કરો જ્યારે ખરેખર જરૂરી હોય. જો તમારી નોકરીને 5 વર્ષ પૂરા નથી થયા તો પહેલા ટેક્સના નિયમને સમજી લો અને જરૂર જેટલા જ પૈસાની હોય એટલા જ પૈસા ઉપાડો. જેટલી વધારે સેવિંગ પીએફ ખાતામાં રહેશે, રિટાયરમેન્ટના સમયે એટલો જ વધારે ફાયદો અથવા પછી તમને એન્જોયમેન્ટ મળશે.